સુરતમાં ભેળસેળખોરીનો ગાળો અટકવાનું નામ નથી લેતો ત્યારે સુરત એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી જ્યારે પુણા ગામ અને વરાછાની બે ડેરીમાંથી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે। ગ્રાહકોના થાળીમાં પહોંચતા પહેલા જ આ શંકાસ્પદ જથ્થો પકડાયો, પરંતુ જો અત્યારે આ નકલી માખણ પકડાયો છે તો અગાઉ પણ કેટલું માખણ બની ગયું હશે ને કેટલું વેચાઈ ગયું હશે, તો ત્યારે શું તંત્ર સૂતું હતું? અમૃતધારા ડેરીમાંથી 58 કિલો અને જનતા ડેરીમાંથી 85 કિલો જેવા મોટા જથ્થા મળી આવ્યા છે। એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે। જો એક શહેરમાં જ આટલું શંકાસ્પદ માખણ મળે તો ગુજરાતના અન્ય શહેરોમાં શું ચાલી રહ્યું છે તેની કલ્પના પણ ન થઈ શકે। વર્ષોથી ચાલતી ભેળસેળની સમસ્યાનો અંત હજુ સુધી કેમ ન આવ્યો? ફૂડ સેફ્ટી વિભાગ પાસે પૂરતો સ્ટાફ છે કે નહીં? બજારમાં દૂધ, માવો, પનીર અને માખણની ચકાસણી નિયમિત રીતે થાય છે કે કેમ, કે માત્ર ખાલી દરોડા બાદ દેખાવ માટે કાર્યવાહી થઈ રહી છે? તેને લઈને પણ અનેક પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે કે સતત મોનિટરિંગ ક્યાં છે, કેમ હવે ડેરીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવતું નથી, કેમ ત્યાં ચકાસણી થતી નથી? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે જ્યારે જથ્થો બની જાય છે તે બાદ જ હવે કેમ પકડવામાં આવે છે? આપણી સાથે સામાજિક અગ્રણી ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, અગાઉ પણ 200 લીટર નકલી દૂધ પકડાયું હતું ને હવે સુરતમાંથી આ 143 કિલોનો નકલી માખણનો જથ્થો પકડાયો છે, આપની શું પ્રતિક્રિયા છે? 4 દિવસ પહેલા જ પનીર પકડાયું હતું સુરભી ડેરીનું, લગભગ 550 કિલો પનીર જે નબળી ગુણવત્તાનું હતું એને જેલની સળિયા પાછળ મોકલવામાં આવ્યો, એનો વરઘોડો કાઢવામાં આવ્યો। પરંતુ સુરત શહેરની અંદર કે ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી એવી ખાદ્ય વસ્તુ જે છે એ નબળી ગુણવત્તાની વેચાય છે, ભેળસેળ વાળી વેચાય છે। આપ મરચા જોઈ લો, આપ ફ્રૂટની વાત કરો તો કેળાની અંદર જે રીતનું કેમિકલ છાંટવામાં આવે છે એ, એટલે આરોગ્ય તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં સૂતેલું છે। અને ડ્રગ્સ, આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે એમની પણ મિલીભગત છે। આ મહાનગરપાલિકાનું જે આરોગ્ય તંત્ર છે એ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ એમની પાસે સ્ટાફ ઓછો છે કે ખબર નહીં, પરંતુ જ્યારે પણ તહેવાર આવે ત્યારે ટોળા નીકળી પડે અને મીઠાઈના સેમ્પલ આવતા એનો જે કઈ સેમ્પલો આવે એ સેમ્પલ આવતા તો લગભગ બધું ખવાઈ જાય છે। એટલે આપણી પાસે જે સેમ્પલ લેવાની પદ્ધતિ છે, જે લેબોરેટરી છે, એના સેમ્પલના દિવસો પણ ઘણા બધા લાગે છે, એનો રિપોર્ટ આવતા ત્યાં સુધી તો બધું જ ખવાઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્યની વિભાગની અંદર ઘણી બધી ખામીઓ છે। સેમ્પલ ત્વરિત એનો રિપોર્ટ આવવો જોઈએ। અને ધર્મેશભાઈ, આ વખતે હવે તંત્રએ કહ્યું છે કે હવે કામગીરી કરવામાં આવશે। જો આ જે નમૂના લેવામાં આવ્યા છે તે અખાદ્ય નીકળશે તો કાર્યવાહી થશે ને તેને સજા પણ થશે, તો હવે આપને શું લાગે છે કે સજા થશે? કારણ કે જે પ્રકારે અગાઉ જે મામલાઓ સામે આવ્યા છે, ખાલી માત્ર કાર્યવાહી થતી હોય છે, જથ્થાને સીલ કરવામાં આવતો હોય છે અને ખાલી લેબોરેટરીમાં તપાસ થતી હોય છે અને તે બાદ કોઈ જ કાર્યવાહી થતી નથી, ખાલી દરોડાના નાટક કરાય છે। ગુજરાતના ઇતિહાસમાં ભેળસેળ વાળા કોઈ પણ વ્યક્તિને આજ એક પણ સજા થઈ હોય એવો મને દાખલો બતાવો। મેં મારી નજરની સામે કોઈ દાખલો નથી જોયો કે એક પણ ભેળસેળ વાળા વ્યક્તિને સજા થઈ ગઈ। જો સજા થાય પ્રાવધાન મુજબની તો જ લોકોમાં ડર અને ભય ફેલાય, અન્યથા આજ બધી મિલીભગતથી માત્ર દેખાવડા કરવાથી કશું જ ના થાય। એસઓજી નું શું કામ છે? પોલીસની કાર્યવાહી તો બીજી છે, તેમ છતાં પોલીસ મહાનગરપાલિકા સાથે મળી અને એસઓજી રેડો પાડે છે, એનો કોઈ મતલબ નથી। આ મહાનગરપાલિકાનું જે આરોગ્ય તંત્ર છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું આરોગ્ય તંત્ર છે, ડુપ્લિકેટ દવાઓ પણ એટલી વેચાઈ રહી છે જે લોકોના શરીર પર ચેડા જ થઈ રહ્યા છે, તો એ બાબતમાં તંત્ર ક્યાં છે? એટલે કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ આમાં કોઈ એવી સજા થશે નહીં। નાની મોટી કલમો લગાવશે, એના સેમ્પલો આવશે, રિપોર્ટ આવશે, ફરિયાદ થશે, જામીન મળી જશે અને પછી જ્યારે સજા આવવાની હશે ત્યારે સાક્ષીઓ બધા ઓસ્ટ્રેચ થઈ જશે। એટલે કોઈને કઈ સજા થતી નથી, આ માત્ર દેખાડારૂપ છે। પરંતુ ગુજરાતની અંદર હું તમને કહું છું કે આજે પણ ગુણવત્તાહીન નબળી ક્વોલિટીની ભેળસેળ વાળી વસ્તુઓ પ્રજા આરોગી રહી છે અને સ્વાસ્થ્ય તમામ વ્યક્તિઓના નબળા થઈ રહ્યા છે। આ ખૂબ ગંભીર બાબત છે, સરકારે આ બાબતે વિચારવું પડે, કઠોર કાનૂન બનાવવો પડે, બેલ ન મળવી જોઈએ, તો જ આ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે ભેળસેળ કરે છે એ લોકો ડરશે। ધર્મેશભાઈ, આ ભેળસેળ ક્યારે અટકશે? ભેળસેળ મને નથી લાગતું કે અટકશે, કેમ કે જે પણ તંત્ર આની અંદર ધ્યાન રાખવા વાળા હોય છે એ તંત્રની જ ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય છે। અને જ્યાં સુધી બેલ ન મળે, કોઈ પણ અપરાધીને બેલ ન મળવી જોઈએ, સીધો 3 મહિના સુધી એને જેલમાં જવું જોઈએ, એને કોઈ બેલ ના હોવી જોઈએ। જો આવા કાનૂન ગંભીર રીતના બનાવે
તો હું ચોક્કસ માનું છું હમણાં જે કંઈ કાયદો છે એ લૂલો છે, લંગડો છે અને એની અંદર તરત જામીન પણ મળી જાય છે. નમૂના પણ જ્યારે પણ સેમ્પલના આવતા હોય અને 10-10, 12 દિવસ લેબોરેટરીમાંથી લાગતા હોય છે, એફએસએલમાંથી આવતા એટલે ત્યાં સુધી તો બધું જ ખવાઈ જાય, ચવાઈ જાય, વેચાઈ જાય ને બધું જ પતી જાય, કોઈને કઈ સજા થતી નથી. જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. ત્યારે સુરત એસઓજીએ 2 ડેરીમાંથી શંકાસ્પદ માખણ કબજે કર્યું છે અને હવે જે ફૂડ વિભાગ દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ તેની જગ્યાએ હવે એસઓજી રેડ પાડી રહી છે.